આજે દાનલીલાના દર્શન છે. દાનલીલામાં એવું હતું કે એક પ્રથા હતી કે કંસને દૂધ દહીંનો ટેક્સ જતો નંદગામથી વ્રજમાંથી. એ ટેક્સને દાન કહેવાતું હતું. એ ટેક્સની પ્રથા, દાનની પ્રથા ઠાકોરજીએ બંધ કરાવી. આ તમને દેખાડ્યું છે નંદગામ. નંદગામમાં નંદ ભવન છે જ્યાં ઠાકોરજી દે છે. ત્યાંથી ગોપીઓ જાય છે દૂધ ને દહીં ને બધું લઈને. આપણે પહોંચ્યા ગોકુલ ગામ. ગોકુલમાં સામે છે ગોકુલ ચંદ્રમાજીનું મંદિર. ગોકુલ પરથી તમે જોઈ શકો છો ત્યાં બળદગાડામાં બી દહીંની મટકીઓ જાય છે. હવે ગોકુલ પાસેથી આપણે આવ્યા બરસાના, જ્યાં આ રાધા રાણીનો શીશ મહેલ દેખાય છે તમને. અને અહીંયા બી તમને ગોપી દેખાય છે દહીં લઈને જતી. હવે આપણે આવ્યા, આ યલો ફ્લાવર્સ છે એ સ્લોપ બનાવ્યો છે એટલે જ્યાં રસ્તો ઊંચો થાય છે એ ઊંચા રસ્તા પાસે ઠાકોરજી છુપાઈને બેઠા છે ઝાડની નીચે. જે રસ્તો જઈ રહ્યો છે મથુરા તરફ. અહીંયા મથુરા ઇઝ ઓલમોસ્ટ 49 કિલોમીટર્સ ફ્રોમ બરસાના. અને બસ એ જ જગ્યા પર ઠાકોરજી પોતાના ગ્વાલ સાથે ઊભા રહેતા હતા છુપાઈને. અને જેવી ગોપીઓ પાસે આવે ત્યાં એમનું દહીં લૂંટી લેતા હતા, એમની મટકીઓ ફોડી નાખતા હતા અને એમનું દહીં દાનમાં માંગી લીધું. બસ આ જ હતી દાનલીલાની નો મનોરથ, જેમાં ઠાકોરજીએ દાનની પ્રથા મથુરા જે કંસ રાજાને જતી હતી એ દાનની પ્રથા બંધ કરાવી. આ જ છે દાનલીલા. આ ખેતરો બનાવ્યા છે જેમાં હાથી છે, પોપટ છે, મોર છે. આ ખેતરમાં નાનું ઝૂંપડું છે અને નાના નાના ઘરો છે. આ જો ઠાકોરજીએ મટકીઓ બધી ફોડી નાખી છે અને ગોપીઓનું દહીં લૂંટી લીધું.